હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ગુંદર પાક। સૌથી પહેલા લઈશું એક બાઉલ દળેલો ગુંદર, એક બાઉલ અડદનો લોટ, એક બાઉલ કાજુ બદામનો પાવડર, એક બાઉલ નારિયેળનું છીણ, એક બાઉલ ઘી, એક બાઉલ ગોળ, અડધો બાઉલ મખાના પાવડર, અડધી નાની વાટકી ગંઠોડા પાવડર, એક નાની વાટકી સૂંઠ પાવડર, એક ચમચી ઇલાયચી પાવડર, એક ચમચી ખસખસ, 2 ચમચી કાજુ બદામ। સૌથી પહેલા કઢાઈમાં 6 ચમચી ઘી લઈશું। પછી તેમાં અડદનો લોટ નાખીને ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું। તેમાં ફરીથી 3 ચમચી ઘી નાખીશું। ફરીથી તેને 10 મિનિટ સુધી શેકીશું। તો મિત્રો, લોટ ગુલાબી થઈ ગયો છે। હવે તેને ઠંડો થવા દઈશું। હવે બીજી કઢાઈમાં 8 ચમચી ઘી લઈશું। હવે તેમાં ગોળ નાખીશું અને ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું। તો મિત્રો, ગોળ ઓગળી ગયો છે। હવે તેમાં ગુંદરનો પાવડર નાખીશું, તેને મિક્સ કરીશું। હવે તેમાં મખાના પાવડર નાખીશું। હવે તેમાં નારિયેળનું છીણ નાખીશું। તેમાં કાજુ બદામનો પાવડર નાખીશું। હવે તેમાં સૂંઠ પાવડર નાખીશું। તેમાં ગંઠોડા પાવડર નાખીશું। હવે તેમાં ખસખસ નાખીશું। હવે તેમાં ઇલાયચી પાવડર નાખીશું। હવે તેને 5 મિનિટ સુધી મિક્સ કરીશું। હવે તેમાં શેકેલો અડદનો લોટ નાખીશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે થાળીમાં ઘી લગાવીશું। હવે તે મિશ્રણને થાળીમાં ઠારી દઈશું। પછી તેને બરાબર સેટ કરીને કાજુ બદામ નાખીશું।
હવે તેને કટ કરી લઈશું. તો મિત્રો ગુંદર પાક તૈયાર થઈ ગયો છે. હવે તેને સર્વ કરીશું.